શ્યામલીનો વર્ણ એના નામ પ્રમાણે શ્યામ હતો, એટલે ઘણીવાર એના માતા પિતાને ચિંતા થતી કે કોણ જાણે આ છોકરીને કોઈ લઈ જશે કે નહીં, કારણ કે આપણા સમાજના ધારા ધોરણો પ્રમાણે છોકરો ભલે શ્યામ હોય પણ છોકરી તો ગોરી જ જોઈએ. જોકે શ્યામલી ક્યારેય પોતાના વાનને કારણે લઘુતા અનુભવતી નહીં, કારણ કે એને એટલી ખાતરી હતી કે જે ખરેખર મને પ્રેમ કરતો હશે એ મને મળવાનો જ છે. શ્યામલીનો વાન ભલે શ્યામ હતો પણ એ ગુણની ખાણ હતી. કોઈ પણ કામ એ એટલી ચીવટપૂર્વક કરતી કે પછી એ કામમાં કોઈ મીનમેખ ન કાઢી શકે. ભણવામાં પણ એટલી જ હોશિયાર. એણે અંગ્રેજીમાં PhDની ડિગ્રી મેળવી હતી. શ્યામલી માટે માંગા તો આવતા, પણ જ્યારે છોકરાના માતા પિતા કન્યાને જોવા આવતા ત્યારે એક જ સર્વવિદિત જવાબ મળતો, પછી જવાબ આપીશું. શ્યામલીએ વિચાર્યું કે જ્યાં સુધી યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી પોતે જોબ કરશે. એણે પોતાના મમ્મી પપ્પાને વાત પણ કરી અને સંમતિ પણ મેળવી લીધી. શ્યામલીને એક કોર્પોરેટ ઓફિસમાં HR હેડની જોબ મળી ગઈ. એ મન દઈને કામ કરવા લાગી. દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યા. જોબમાં પણ 2 વર્ષ નીકળી ગયા. એક દિવસ શ્યામલીના બોસે એને બોલાવી અને કહ્યું, શ્યામલી, આપણી મુંબઈ બ્રાન્ચમાંથી મિસ મોનિસની ટ્રાન્સફર અમદાવાદ થઈ છે. એ તમારા આસિસ્ટન્ટ તરીકે કામ કરશે. એમને હાલ પૂરતા ઓફિસના ગેસ્ટ હાઉસમાં રોકવાની વ્યવસ્થા કરી આપી છે, પણ તમારા તરફથી એમને પૂરતો સહયોગ આપજો. શ્યામલીએ મૂક સંમતિ આપી અને બોસની કેબિનમાંથી બહાર આવી. બીજા દિવસે એક હેન્ડસમ યુવાન આવ્યો અને પૂછ્યું, શ્યામલી મેડમને ક્યાં મળી શકું? રિસેપ્શનિસ્ટે એને HR ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો. ત્યાં શ્યામલીને જોઈને મોનિસને નવાઈ લાગી. આવી શ્યામ યુવતી અને આટલી સારી પોસ્ટ પર. આખરે મોનિસ પણ આ જ સમાજનો યુવાન હતો ને. ખેર, એ દિવસે ઔપચારિક પરિચય પછી શ્યામલી એને ઓફિસની કારમાં ગેસ્ટ હાઉસ પર મૂકી ગઈ. ત્યાં હાજર સર્વન્ટને બધી સૂચનાઓ આપી. ઓફિસમાં પણ એને બધું કામ સારી રીતે સમજાવી દીધું. શ્યામલીની કામ પ્રત્યેની ચીવટ, એની સૂઝબૂઝ. મોનિસ તો દંગ થઈ ગયો. આમ ને આમ થોડા દિવસ વીતી ગયા. એક દિવસ શ્યામલી ઓફિસ ન આવી. બીજા દિવસે મોનિસે પૂછ્યું તો શ્યામલીએ જવાબ આપ્યો, પર્સનલ કામ હતું, અને એ પોતાના કામે વળગી ગઈ. મોનિસે આ દરમિયાન સ્ટાફના 2-3 લોકો સાથે સારા સંબંધો કેળવી લીધા હતા. શ્યામલીના જવાબથી આશ્ચર્ય પામેલા મોનિસે જ્યારે તેમને વાત કરી ત્યારે બધા તરફથી એક જ જવાબ મળ્યો, આટલી ઉંમર થઈ તો પણ હજુ ક્યાંય બહેનબાનું ઠેકાણું નથી પડ્યું. મોનિસ બોલ્યો, એટલે? એકે જવાબ આપ્યો, એટલે એમ કે દોસ્ત, આપણી આ શ્યામલી મેડમને એમના શ્યામ વાનના કારણે કોઈ શ્યામ નથી મળ્યો, સમજ્યો? અને બધા હસવા લાગ્યા. મોનિસને આ વાત ન ગમી. એને પહેલા જ દિવસથી શ્યામલીની કામ કરવાની રીત, બોલચાલ, વર્તન પસંદ પડી ગયા હતા. એ વિચારવા લાગ્યો, માત્ર શ્યામવાન હોવાથી કોઈ આવી ગુણવાન યુવતીને ના પસંદ કરે, અને તે પણ આજના જમાનામાં. પણ એણે વધારે વાત કરવાનું ટાળ્યું. સમય વીતવા સાથે મોનિસ શ્યામલીની વધુ નિકટ આવતો ગયો અને ધીરે ધીરે શ્યામલી ગમવા લાગી, અને એ ગમવાનું ક્યારે પ્રેમમાં પરિણમ્યું એનો ખ્યાલ ખુદ મોનિસને પણ ન રહ્યો. આ દરમિયાન એને એક ફ્લેટ ભાડે મળી ગયો હતો. એ ઘરે જતો ત્યારે સતત શ્યામલીના જ વિચારો આવતા. ઘણીવાર એ પોતાની લાગણી શ્યામલી સમક્ષ વ્યક્ત કરવા વિચારતો, પણ પછી શ્યામલી પોતાના વિશે શું વિચારશે એમ માનીને અટકી જતો. સામે પક્ષે શ્યામલીને પણ મોનિસ ગમવા લાગ્યો હતો, પણ આટલા સમય દરમિયાન એને પોતાના શ્યામ વર્ણના કારણે જે રિજેક્શન મળ્યું હતું એથી એ મોનિસ વિશે વધારે વિચારતી ન હતી. એક દિવસ મોનિસનો ઓફિસમાં ફોન આવ્યો કે આજે હું ઓફિસ નહીં આવી શકું. મોનિસ ઓફિસે નથી આવવાનો અને કારણ એણે જણાવ્યું ન હોવાથી શ્યામલીને સ્વાભાવિક રીતે જ ચિંતા થઈ. એને મોનિસના ફ્લેટના સરનામાની ખબર હોવાથી ઓફિસ વર્ષ પૂરા થતાં જ એ મોનિસના ફ્લેટ પર પહોંચી. એણે ડોરબેલ વગાડી. મોનિસે બહારનું ખોલ્યું તો ખરું, પણ એ માંડ માંડ ઊભો રહી શકતો હતો. શ્યામલીએ પૂછ્યું,
કેમ આજે ઓફિસે આવ્યા નહીં? મોનિશ ચૂપચાપ ત્યાં સોફા પર બેસી ગયો. શ્યામલીએ નજીક આવીને એના હાથ પર હાથ મૂક્યો તો મોનિશનો હાથ ગરમ હતો. ઓહ, તમને તો તાવ છે, શ્યામલી બોલી તો મોનિશે ધીમા અવાજે કહ્યું. હા, કાલ રાતથી. શ્યામલીએ તરત જ એના ફેમિલી ડૉક્ટરને ફોન કરી ફ્લેટનું સરનામું આપીને આવી જવા કહ્યું અને મોનિશને ટેકો આપી બેડરૂમમાં સુવડાવી દીધો. ડૉક્ટરે આવીને એને તપાસ્યો અને કેટલીક દવાઓ આપી. એ પછી શ્યામલીને કંઈક વાત કહી એ જતા રહ્યા. શ્યામલીએ પોતાના મમ્મીને ફોન કરી દીધો કે આજે એના મોનિશ સરની તબિયત સારી ન હોવાથી ઘરે નહીં આવે, સવારે સીધી ઓફિસે જતી રહેશે. મોનિશ પાસે આખી રાત બેસીને શ્યામલીએ એના માથે ઠંડા પાણીના પોતા મૂક્યા. બીજા દિવસે ઓફિસે ગઈ અને મોનિશને સૂચના આપતી ગઈ કે સાંજે અહીં આવીને પછી ઘરે જશે. મોનિશને શ્યામલીનું આ વર્તન જાણે પોતાના પ્રેમના પ્રતિભાવ સમાન લાગ્યું. એ સાંજે શ્યામલી આવે તેની રાહ જોવા લાગ્યો. સાંજે આવી ત્યારે મોનિશનો તાવ ઉતરી ગયો હતો. શ્યામલીએ આવીને કોફી બનાવી અને બંનેએ સાથે બેસીને કોફી પીધી. એ દરમિયાન મોનિશે હિંમત કરીને શ્યામલીને પૂછ્યું, શ્યામલી, તમને ખરાબ ન લાગે તો એક વાતનો જવાબ આપશો? શ્યામલીએ કહ્યું, કઈ વાત? મોનિશ બોલ્યો, મને તમે પસંદ છો. હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું અને મારા મમ્મી પપ્પા પણ તમને સ્વીકારવા તૈયાર છે. જો તમારી અને તમારા મમ્મી પપ્પાની સંમતિ હોય તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. શ્યામલી કંઈ બોલ્યા વિના નીચું જોઈ ગઈ. એ પછી એક અઠવાડિયા બાદ મોનિશના મમ્મી પપ્પા મુંબઈથી આવ્યા. શ્યામલીને મળ્યા અને એના મમ્મી પપ્પાને મોનિશ સાથે લગ્ન કરવા માટે વાત કરી. મોનિશ જેવો હેન્ડસમ યુવાન શ્યામલીને અપનાવવા માંગે એનાથી વિશેષ ખુશીની વાત શ્યામલીના મમ્મી પપ્પા માટે બીજી કંઈ હોઈ શકે? મહિનામાં તો સગાઈ થઈ ગઈ અને સગાઈના 6 મહિના પછી બંનેના લગ્ન થઈ ગયા. આખરે શ્યામલીનો વિશ્વાસ ફળ્યો. એને એનો શ્યામ મળી જ ગયો. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.